કેશોદમાં એપીએમસી ખાતે સુવિધાજનક ખરીદીના કારણે રોજ 4000 તુવેરની બોરીની બમ્પર ખરીદી। કેશોદ એપીએમસી ખાતે સેન્ટર 1 પર શિવ અનાજ કઠોળ તેમજ સેન્ટર 2 પર કેશોદ તાલુકા ખેત ઉત્પાદન મંડળી દ્વારા ખરીદી કરવામાં આવી હતી। સરકારની નોડલ એજન્સી નાફેડ અને ગુજકો માર્શલ દ્વારા પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન હેઠળ ભાવ બહાર પાડવામાં આવી રહ્યા છે। શરૂઆતમાં 20 કિલોના 2052 ભાવ હતા અને ત્યારે ઘટીને હાલ 1910 થયા છે। હવે જ્યારે ખુલ્લા બજારમાં પ્રતિ મણે 1850 જેવા ભાવ બોલાયા છે, ત્યારે પીએસએફ હેઠળ 60 જેવી રકમનો ઊંચો ભાવ મળતો હોય ખેડૂતો વાહનની લાઈનો લગાવી રહ્યા છે। શરૂઆતમાં તુવેરની ખરીદી ધીમી હોય, જેમ જેમ તુવેર તૈયાર થતી જાય તેમ તેમ રોજ 4000 બોરી જેવી બમ્પર ખરીદી કરવામાં આવી રહી છે। 17 જાન્યુઆરીએ શરૂ કરેલી ખરીદીમાં અત્યાર સુધીમાં એક સેન્ટર અને 2 મળીને કુલ 337 ખેડૂતોની ખરીદી કરવામાં આવી રહી છે। આ બંને મંડળીઓના વહીવટ સંભાળતા અશ્વિનભાઈ સિંહારે તુવેરનું કુલ 1 લાખ બોરી ખરીદ થાય તેમ જણાવ્યું હતું। ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું હોય, તુવેરની આવક સારી રહેતી હોય ત્યારે કેશોદ સેન્ટર પર સંચાલકો દ્વારા ગેટ પાસ આપી ઝડપથી તુવેર ખરીદી કરવામાં આવતી હોય। જિલ્લાભરના દૂર સુધીના ગામડાઓના તો કેશોદના તુવેર વેચાણ કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। ભીખુભાઈ મોહનભાઈ રામાણી, ગામ ચણાકા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। હું મારી તુવેર ભરીને અહીં આવ્યો છું અને મને અહીંયા અશ્વિનભાઈની ખરીદીમાં ખૂબ સંતોષકારક કામ મળ્યું છે। તમે કેટલી તુવેર લઈને આવ્યા છો? 119 કટ્ટા મેં તુવેર નાખી છે અહીંયા। તમે તુવેર અહીંયા પસંદ કરી ખુલ્લા બજારમાં ન વેચવાનું કારણ શું? ખુલ્લા બજારમાં માર્કેટમાં માગતા હતા નીચા ભાવમાં અને અહીંયા ભાવ ઊંચા મળી રહ્યા છે। 50 થી 60 રૂપિયાનો ડિફરન્સ પડે છે, એટલા માટે અમે અહીં ભરીને આવ્યા છીએ। કેટલી તુવેર છે અને કેટલા લોકો તમારા દિશા તરફથી આવ્યા છે ખરીદી? મારે 119 કટ્ટા નાખી છે। ત્યાર પછી મારા ઘણા બધા જાણીતા ખેડૂત પાસે 8 ખેડૂત અહીં તુવેર નાખી છે અલગ અલગ ખાતામાં। અન્ય સેન્ટરોમાં તમે પસંદ નથી કર્યું તો કારણ શું? ત્યાં આવો સંતોષકારક જવાબ નથી મળતો અને કામમાં બહુ મેળ નથી આવતો। અહીં અશ્વિનભાઈનું કામ અમને ખેડૂતના હિતના માણસ છે ખૂબ ખેડૂત માટે, અને એનું કામ બહુ રેગ્યુલર છે, એટલે અમને એમની કામની મજા આવી છે એમાં। મારું નામ અશ્વિનભાઈ ખાડાભાઈ સિંહાર। કેશોદ એપીએમસી કેશોદ માર્કેટિંગ યાર્ડમાં 2 મંડળી દ્વારા તુવેરની ખરીદી પીએસએફ ટેકાના ભાવે નાફેડ અને ગુજકો માર્શલ દ્વારા કરવામાં આવે છે। અહીં 2 મંડળી દ્વારા 17 થી 18000 બોરીની ખરીદી કરેલ છે। આ વર્ષે તુવેરનો પાક સારો હોવાથી તુવેર ક્વોલિટી પણ બહુ સારી આવે છે અને અમે અહીં જૂનાગઢ જિલ્લો અથવા અન્ય જિલ્લાના ખેડૂતોની પણ ખરીદી કરીએ છીએ। રોજ કેટલી ખરીદી થાય છે? શું ભાવ છે? શરૂઆતમાં ડીમ થતી હતી, હવે પાક બધાનો તૈયાર થઈ ગયો છે એટલે અત્યારે 3 થી 4000 બોરીની રોજ ખરીદી થાય છે। શું પહેલા દિવસે શું ભાવ હતો, અત્યારે શું ભાવ છે અને બજાર કરતાં કેટલો ફેરફાર રહે? રોજે રોજ બજાર ભાવ સરકાર આપે છે। અમે ચાલુ કર્યું ત્યારથી નીચામાં નીચો ભાવ 1910 ગયેલ છે અને ઊંચામાં ઊંચો ભાવ 2052 20 કિલોનો થયેલ છે। કેટલી ખરીદી થવાનો અંદાજ છે? અહીં કેશોદ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ બોરી ઉપર ખરીદી થાય એવી શક્યતા છે। અને બહારના જિલ્લાઓમાંથી જે આવક થઈ રહી છે તો એ લોકોનો શું રિસ્પોન્સ છે? એ લોકોનો પણ રિસ્પોન્સ બહુ જ સારો છે। જિલ્લામાં કેટલા કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે? જિલ્લામાં અત્યારે જૂનાગઢ જિલ્લામાં 2 થી 3 સેન્ટરમાં ખરીદી ચાલુ છે। ક્યાં ક્યાં છે અને ત્યાં કેટલી ખરીદી એક થઈ? મેંદેડા સેન્ટરમાં ત્યાં 1000 બોરીની ખરીદી થઈ છે। એક જૂનાગઢમાં ત્યાં 6 થી 7000 બોરીની ખરીદી થયેલ છે। કેશોદ તાલુકામાં વધુ ઉત્પાદન હોઈ શકે એવું બની શકે? હા, કેશોદ તાલુકામાં ઉત્પાદન પણ સારું છે અને અમારી સંસ્થાનું કામ પણ સારું છે, એટલા માટે ખેડૂત અહીં આવવાનું વધુ પસંદ કરે છે। અને કઈ રીતે વ્યવસ્થા, ખરીદી પાસની કઈ રીતની વ્યવસ્થા છે? અહીં અમને સરકાર પેરામીટર આપે છે, એ પેરામીટર ઉપર અમે ક્વોલિટી પાસ કરીએ છીએ। ડેમેજ 3% આલે, લીલો દાણો 3%, પછી અન્ય કઠોળ 2%, એફએમ 1% અને ભેજ 12%, એ પ્રમાણનું પેરામીટર હોય છે। ખેડૂતો હેરાન ન થાય એ માટે કઈ રીતની ખરીદીની વ્યવસ્થા છે? અમે અહીં ગેટમાં આવે એટલે ગેટ પાસ આપીએ, એ ગેટ પાસ પ્રમાણે ખરીદી કરીએ છીએ અને અહીં 7 થી 8 કાંટા અમે તોલ કરીએ છીએ। આનું પેમેન્ટ કેટલા દિવસમાં થાય છે? આનું પેમેન્ટ 7 થી 8 દિવસમાં બધાને મળી જાય છે।